અને અહીંયા આપણે અને એન્ટ્રી લઈને આપણે આગળ પ્રવેશ કરશું. અને આ ગામની આ સ્કૂલ છે, પ્રાથમિક શાળા તમે જોઈ શકો અહીંયા. અને સામે બધા બાળકો છે. તો આ જંગલની વચ્ચે આખું ગામ છે. સામે બધા તમે જોઈ શકો કાચા મકાનો છે બધા. અહીંયા પણ તમે જોઈ શકો. આને નેહડા કહેવામાં આવે છે. મોરભાઈ રસ્તા ઉપર ખાય છે. એન્ટી ગ્રેવિટી પોઈન્ટ છે, બતાવું હું તમને આગળ છે ને. આ જો અત્યારે આપણે હેન્ડ બ્રેક આગળની પકડેલી છે, આગળની બ્રેક મૂકીશ ને હું બાઇક એટલે ઓટોમેટિક ચાલશે. આપણી ગાડી ન્યુટ્રલ છે, તમે જો ઓટોમેટિક આમનામ ચાલવા મળશે. આ ઢાળ નથી કોઈ, આ એન્ટી ગ્રેવિટી પોઈન્ટ છે આખો. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ભાઈ આપણી યુટ્યુબ ચેનલમાં. અને ભાઈ અત્યારે ગિયર્સ બધા પહેરેલા છે એટલે કદાચ મોઢું નહીં દેખાતું હોય, પણ ફાઇનલી ભાઈ આપણે અત્યારે જઈએ છીએ એક બાઇક ટ્રીપ ઉપર. અને જોઈ શકો છો ભાઈ આપણી બાઇક ફૂલ્લી લોડેડ છે અત્યારે. અને અહીંયાથી આપણે જશું, પહેલાં આપણે તુલસીશ્યામ જવાના છીએ. અને તુલસીશ્યામ આપણે રાત્રિ રોકાણ કરશું. આની અંદર બધો આપણો સામાન છે રોકાવાનો તેમજ ખાવા પીવાનો. અને ત્યાંથી આપણે જશું સાસણગીર અને દેવળિયા પાર્ક. અને ત્યાંના આપણે ટ્રાવેલ બ્લોગ પણ મૂકશું કે કઈ રીતે ત્યાં લોકોને ફરવા જવું હોય, ત્યાંની શું ટિકિટ છે, એ બધી આપણે માહિતી આપશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. જઈએ છીએ ભાઈ આપણી ટ્રીપ ઉપર. તો નિહાળો ભાઈ બધા આપણી બાઇક ટ્રીપ. તો ભાઈ હાલ અત્યારે આપણે પરવડી પહોંચવામાં છીએ. અને અહીંયાથી આપણે સાવરકુંડલા થઈને તુલસીશ્યામવાળો રસ્તો લેશું. અને રસ્તામાંથી આપણે થોડુંક એક ચા ખાંડ ને એવું લેવાનું છે. એ અહીંયા આપણે પરવડીથી આપણે એક મિત્રની દુકાન છે ત્યાંથી લઈ લઈએ. પાલીતાણાથી ગારિયાધાર સુધીનો રોડ ભાઈ બહુ ખરાબ હાલતમાં છે, તમે જોઈ શકો. અને ગારિયાધાર આપણે ક્રોસ કરી લઈશું ને ભાઈ, પછી રોડ સારો આવશે, મજા આવશે. તો અહીંયાથી આપણે જઈએ છીએ પરવડી ગામમાં. ત્યાંથી આપણે થોડુંક જે કરિયાણું લેવાનું છે લઈ લઈએ. ત્યારબાદ ચડી જઈએ આપણે ટ્રીપ ઉપર, રોડ ઉપર. એટલે આપણે આગળ ક્યાંય બાઇક ઊભી ન રાખવી પડે. આવી ગયા છીએ ભાઈ પરવડીમાં. પરવડીનું બસ સ્ટેન્ડ છે. અને ટૂંકમાં આવું જ બસ સ્ટેન્ડ છે ગામની વચ્ચે. અને બસ સ્ટેન્ડના કોર્નર ઉપર જ આપણા મિત્રની દુકાન છે. તો ભાઈ અહીંયા છે ને ભાઈ, આ ગામના પાદરમાં જ આપણા મિત્રની દુકાન છે, અમારા લાલભાઈની. કદાચ આ બાજુ નીકળો તો ભાઈ અવશ્ય મુલાકાત લેજો ભાઈ આપણા મિત્રની. મળ્યા વિડીયોમાં લઈ લઉં ને તમને, તમારી દુકાન લઈ લઈએ આપણે. તો ભાઈ સામાન જે લેવાનો તો લઈ લીધો છે, કરિયાણું. હાલો વળતા આવીશ. ચાલો તો ભાઈ નીકળીએ છીએ આપણે અહીંયા પરવડીથી. તો આવી રીતે ભાઈ કંઈક થોડોક રોડ સારો આવે ને તો થોડા કિલોમીટર કપાય. જોકે આપણે ઓવર સ્પીડિંગ તો કરતા નથી, પણ 70-80 બાઇક ચાલે તો આપણે થોડા કિલોમીટર ઝડપીથી કપાય. અને હવે આગળ થોડોક જ રસ્તો ખરાબ આવે છે, બાકી તો રોડ સારો છે. અને આમાં આપણે તમામ આગળની જે જંગલ ટ્રીપ પણ બતાવવાના છીએ, જે તુલસીશ્યામના જંગલમાં જઈએ એ પણ. તો ભાઈ ગારિયાધારની આપણે બહાર નીકળીએ ને એટલે અહીંયા એક આવો ગેટ આવશે. ગેટની જમણી સાઈડમાં જ પેટ્રોલ પંપ છે. અને પેટ્રોલ પંપની સામે આ રીતે એક ડાબી સાઈડે રસ્તો જાય છે. તો કદાચ સાવરકુંડલા કે અમરેલી જવું હોય ને તો આ રસ્તો સારો છે. બાકી આ તમને આગળથી રસ્તો પણ દૂર પડશે અને રસ્તોય ખરાબ છે. પાછળ ભાઈ આપણે લગેજ વધારે છે, વજન વધારે છે ને, એનાથી થોડુંક બેલેન્સ ગાડીનું વિખાણું છે, જેથી તમે જોઈ શકો ગાડી આખી આમ વોબલિંગ મારે છે. પણ સ્ટેરિંગ મૂકીએ તો ધીમે ધીમે મારે. બાકી ગાડી કદાચ આપણે 80થી 100 લગેજ ન હોય કોઈ ક્યારેય હેન્ડલ વોબલિંગ નથી મારતું. આવીને આવી બીજી એક ચોકડી આવે છે આગળ, ત્યાંથી આપણે જવાનું રહેશે. અને અહીંયાથી અમરેલી જિલ્લાની હદ ચાલુ થાય છે અહીંયાથી.
અને ભાવનગર જિલ્લાની હદ પૂરી થાય છે. તો એક 360 શોટ લઈએ આપણે અને શિફ્ટ થઈએ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud. તો કાંકરાજ અને અમરેલી રોડ વચ્ચે છીએ ભાઈ. અને અહીં આવી રીતે બધા સાઇન બોર્ડ આવે છે કે ભાઈ વાહન ધીમે આંકો. આ વન્ય પ્રાણીઓનો અવર જવર વિસ્તાર છે. અને આ એરિયામાં ભાઈ આમ ગણો ને તો અહીંયાથી જુનાગઢ સુધીના એરિયામાં, સાસણગીર સુધીના એરિયામાં ઘણા બધા સિંહો છે. અને સિંહોનું ઘર જ કહેવામાં આવે છે ભાઈ આ બધી જગ્યાને. આગળ ચોકડી પડે છે ત્યાંથી આપણે સાવરકુંડલા સાઈડ જશું અને ત્યારબાદ અહીંયાથી આપણે આગળ અત્યારે યાદ નથી પણ કાંઈક ગામ આવે છે ત્યાંથી આપણે તુલસીશ્યામવાળો રસ્તો લઈશું. અને તુલસીશ્યામ જંગલ પણ આપણે વિડીયોમાં બતાવશું. ગારિયાધાર ક્રોસ કરી લઈએ ને ભાઈ પછી એકદમ મસ્ત રોડ આવે છે સાવરકુંડલા જવા માટે. પણ હાઈવે રોડ છે, એકદમ ડામર રોડ અને બહુ મસ્ત રોડ છે. બંને બાજુ બધી વાડીઓ છે લીલીછમ અને આવો કંઈક આ રોડ છે. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be two hearts running wild. ભુવા ગામના ભાઈ શૈલેષભાઈ મળ્યા છે આપણને. આપણી બાઇક પડી હતી એટલે ભાઈ મળવા આવેલા છે અને ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી છે ભાઈ. હાલો ભાઈ શૈલેષભાઈ મળી જાઓ ભાઈ. તો ઘડીક રેસ્ટ લઈને ભાઈ નીકળી ગયા છીએ ફરીવાર આપણી જર્ની ઉપર. કારણ કે ભાઈ નેચરની મજા કરતાં કરતાં શાંતિથી જવાનું છે અને હજી આખું જંગલમાં પણ આપણે બાઇક રાઈડ કરવાની છે. આગળથી પહેલાં ફ્યુલ અપ કરાવી લઈએ કારણ કે ઘરેથી નીકળ્યા ત્યારનું હજી આપણે પેટ્રોલ નથી ભરાયું ભાઈ. પણ આપણા બાઇકની માઇલેજ ભાઈ સારી છે એટલે કે રસ્તામાં હેરાન કરે એવું કંઈ નથી. તું હે વહી. તો ભાઈ રન થોડો લાંબો છે તો ઘડીક સોંગ સાંભળીએ ભાઈ. તો અહીંયાથી સાવરકુંડલાનું અંતર 8 કિલોમીટર રહ્યું છે. ધીમે ધીમે શાંતિથી જઈએ છીએ ભાઈ. તો ભાઈ અહીંયા રેલવે ક્રોસિંગ
સાવરકુંડલા બાયપાસ ચોકડી પડે છે ત્યાં ભાઈ એક નાયરાનો પંપ આવ્યો છે, તો અહીંયા આપણે ફ્યુલ અપ કરાવી લઈએ, પછી આપણે છેક સુધી વાંધો નહીં. તો ભાઈ આ છે આપણી બાઇક અને અહીંયા ઊભી રાખી છે નાયરા પંપે. પેટ્રોલ ફિલ અપ કરાવીને આગળ નીકળીએ. તો અહીંયાથી ભાઈ આપણે ગૂગલ મેપ આપણને બાયપાસ રોડ જવાનું કહે છે. તો આ છે સાવરકુંડલા ચોકડી, અહીંયાથી જઈએ આપણે બાયપાસ. કારણ કે ભાઈ સિટીમાં જવું નથી આપણે બને ત્યાં સુધી ટ્રાફિકમાં ખોટું, બાયપાસ જ નીકળી જઈએ. ગામમાંથી જોવાય છે એમ કહે છે રસ્તો આગળથી. અને અહીંયાથી આપણું ટોટલ ડિસ્ટન્સ અત્યારે 67 કિલોમીટરનું છે તુલસી શ્યામ સુધીનું. આગળ છે ક્રોસિંગ ભાઈ, અહીંયાથી ટ્રેન નીકળશે અને ટ્રેન આવે છે ભાઈ, સામે ટ્રેન આવી રહી છે, જોઈ શકો તમે. બધા લોકો રાહ જોવે છે ભાઈ, આપણે આગળ ઊભા રહી જઈએ. આવે છે ટ્રેન, માલગાડી છે ભાઈ. તો ભાઈ ફાટક ખુલી ગયું છે, જેવું તેવું ટ્રાફિક છે. શિયાળો છે ભાઈ, પણ અત્યારે બપોર પડી ગઈ છે, 12:30 જેવું તડકો લાગે છે. નીકળીએ જલ્દીથી અહીંયાથી ટ્રાફિકમાંથી ભાઈ. તો વચ્ચે ભાઈ સાવરકુંડલાથી બાયપાસ જતાં આપણે ભાઈ થોડોક આવી રીતે સિંગલ પટ્ટી રસ્તો આવી ગયેલો, જે હતો કોટડા જેવું કંઈક ગામ હતું એ. અને અહીંયાથી ફરીવાર પાછા આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. અહીંયા કંઈક હનુમાનજીનું સરસ મજાનું મંદિર પણ છે. જય બજરંગબલી, જય પંચમુખી હનુમાન. સરસ મજાનું હનુમાનજીનું આશ્રમ છે ભાઈ અહીંયા, પંચમુખી હનુમાનજી, કોટડા ગામ પાસે. ફરી પાછા ચડી ગયા છે ભાઈ આપણે હાઈવે ઉપર. તો અહીંયાથી લેવાનો છે આપણે રાઈટ, જે છે ધારી ખાંભા રોડ. અને ટોટલ ડિસ્ટન્સ અહીંયાથી આપણે છે 42 કિલોમીટરનું તુલસી શ્યામનું. ભાઈ રસ્તા બધા સારા છે, વચ્ચે ગામડાઓ આવે છે પણ રસ્તા સારા છે, એટલે તમે કંટાળશો નહીં કદાચ આ રોડ ઉપર તમે આવો તો. અને હાઈવે ચાલવા કરતાં ભાઈ આવું જ બધું ગામડાના નજારા જોતા જોતા અને જંગલોની વચ્ચે રાઈડ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. તો અહીંયા એક ગામડું આવ્યું છે અને અહીંયાથી તુલસી શ્યામ લેફ્ટ સાઈડમાં 27 કિલોમીટર અને ધારી 13 કિલોમીટરનું સાઇનબોર્ડ છે. તો જઈએ આપણે તુલસી શ્યામ તરફ. જીરા ગામ છે આ, ગામનું નામ છે જીરા. અહીંયા જીરા ગામનો ગેટ છે. તો આમ આ બધું એક જોકે જંગલ વિસ્તાર જેવું જ છે બધું, ગામ પૂરતું પબ્લિક જોવા મળશે તમને, બાકી રોડ ઉપર ક્યાંય જોવા નહીં મળે. અને આવી રીતે બધા ડુંગરાઓ અને આગળથી તુલસી શ્યામનું જંગલ પણ ચાલુ થાય છે, એ પણ લેશું આપણે. ત્યાં એક ચેકપોસ્ટ આવે છે, ચેકપોસ્ટે આપણે એન્ટ્રી કરાવીને જંગલની અંદર એન્ટ્રી લેવાની હોય છે. ભાઈ તુલસી શ્યામ જવા માટેનો જે રોડ છે એકદમ નવો રોડ બનાવવામાં આવેલો છે, અને રોડ પહેલાં કરતાં પહોળો પણ બનાવવા માટે આવેલો છે, જેથી કરીને ભાઈ તમે આરામથી કદાચ મોટું વાહન હોય એ પણ લઈને તમે જઈ શકો. અને નવો જ રોડ બનાવવામાં આવેલો છે.
જેથી કરીને આ બાજુ આવો તો તમારા રોડની કોઈ તકલીફ નહીં રહે. તો આ છે દુધાળા ગામ, જે તુલસીશ્યામ જવાના રસ્તા ઉપરનું આમ ગણો તો છેલ્લું ગામ આવે છે. અને આગળથી અહીંયા ચેકપોસ્ટ લાગી જશે. ખાવા પીવા માટે નાની નાની દુકાનો તેમજ નાની નાની હોટેલો આવે છે, જ્યાં તમને દેશી જમવાનું પણ મળી જશે. અહીંયાથી ટોટલ 17 કિલોમીટરનું ડિસ્ટન્સ છે તુલસીશ્યામનું, પણ એ 17 કિલોમીટર કાપવા માટે પણ 45 મિનિટ જેવું બતાવે છે, કારણ કે જંગલ વિસ્તાર છે એટલે ત્યાં આપણે સ્પીડ લિમિટમાં રહેવું પડે. અહીંયા તમે જોઈ શકો એક ગીર વનભોજન નામની રેસ્ટોરન્ટ છે સરસ મજાની. અહીંયા બધી બસો પણ ઊભેલી છે. તો આપણું એક પ્લેસ આગળ છે જ્યાં દર વખતે આપણે ઊભા રહીએ છીએ. અહીંયા છે એક હોટેલ ગીર ગાર્ડન, અને આવી બધી રેસ્ટોરન્ટ તેમજ હોટેલો બધી વચ્ચે વચ્ચે આવે છે. હોટેલ મધુવન પહેલાં જે જૂની હોટલ હતી અહીંયા હતી, જે આ સ્ટ્રક્ચર ઊભું છે ત્યાં. અત્યારે અહીંયા નવી બનાવવામાં આવેલી છે. ઘડીક અહીંયા રેસ્ટ કરીએ ભાઈ. તો આ બધી અહીંયાની ખૂબસૂરતી છે ભાઈ, તમે જોઈ શકો. આવી રીતે બધા દેશી ખાટલા તેમજ અને આવી જગ્યાએ ઘડીક ભાઈ રેસ્ટ કરીએ. ત્યારબાદ અહીંયા આગળથી જ તે ચેકપોસ્ટ આવી જાય છે, પછી જંગલની અંદર એન્ટ્રી લેશું. એ બધી દેશી ખાટલા હિંચકા આ જગ્યા ઉપર છે. તો ઘડીક અહીંયા રેસ્ટ કરીએ આપણે. અહીંયા આપણે ઘડીક આ મધુવન હોટલ જે છે ત્યાં જમવા માટે રેસ્ટ લીધેલો, અને ફરીવાર ભાઈ આપણી ગાડી પેક થઈ ગયું છે. તો નીકળીએ અહીંયાથી આપણે આગળની જર્ની તરફ. તો અહીંયા એક વોર્નિંગ બોર્ડ મારેલું છે, જેમાં તમે જોઈ શકો કે નો એન્ટ્રી, પ્રવેશ નિષેધ. જેમાં સમય છે સાંજના 8થી સવારના 6 સુધી, તેમજ સાંજે 8થી સવારે 6 સુધીનો. આ ટાઈમમાં એન્ટ્રી નથી અહીંયા, એટલે ટૂંકમાં સવારે 6થી લઈને સાંજે 8 સુધી તમે અંદર પ્રવેશ કરી શકો. કારણ કે આ એક જંગલ રસ્તો છે, વચ્ચે જંગલ આવે છે, એટલે રાત્રિના સમયે અહીંયા ચેકપોસ્ટની અંદર એન્ટ્રી નથી લેવા દેતા. અને અહીંયાથી કદાચ આ વન વિભાગનો રસ્તો ચાલુ થતો હશે. અહીંયા લખેલું છે કે વાહન ધીમે આંકો, વન્ય પ્રાણી અવર જવર વિસ્તાર. તો બંને બાજુ તમે જોઈ શકો. હાલ અત્યારે આપણે આ જંગલ વિસ્તારની અંદર પ્રવેશ કરી લીધેલો છે, અને આગળ જે તુલસીશ્યામ મંદિર આવે છે એ પણ જંગલ વિસ્તારની અંદર જ આવે છે. તો અહીંયા જે આગળ ટિમ્બરવાની ચેકપોસ્ટ છે, અને અહીંયા આપણે એન્ટ્રી લેવી પડશે, અને એન્ટ્રી લઈને આપણે આગળ પ્રવેશ કરશું. અહીંયા લખેલું છે કે ભાઈ અહીંયા ચેકપોસ્ટ પરથી પરમિટ મેળવી જંગલ વિસ્તારમાં પ્રવેશ કરવો. તો ત્યાં જંગલ ચેકપોસ્ટ પરથી આપણે જંગલમાં પ્રવેશ લઈ લીધો છે, અને અહીંયા બાઇકની પરમિટ લખતા નથી,
પણ ખાલી એમને વોર્નિંગ આપીને જવા દે છે કે રસ્તામાં ક્યાંય ઊભી ન રાખવી. ત્રીસ કિલોમીટર પર અવરની સ્પીડથી જ ગાડી ચલાવી, એની ઉપર ન ચલાવવી, કારણ કે આ વન્ય પ્રાણીઓનો અવર જવર વિસ્તાર હોય છે. સામે તમે જુઓ હરણ છે, સામે હરણ છે, આ હરણનું ટોળું છે. તો આવા વન્ય પ્રાણીઓ તમને આ જંગલમાં જોવા મળે છે. જોકે આપણે બરોબર બપોરનો સમય લીધો છે એટલે અત્યારે તો કોઈક જ જોવા મળે, બાકી બધા પ્રાણીઓ તો અંદર જતા રહ્યા હોય, ઠંડુ વાતાવરણ હોય ત્યાં. તો જંગલ પરિસરમાં વચ્ચે વચ્ચે બધા સૂચનાઓના બોર્ડ મારેલા હોય છે કે ભાઈ વન્ય પ્રાણી કોઈ પાલતું નથી, તેમની અમાન્યતા રાખો. તેમજ બીજા કોઈ હરણ કે વાંદરા તમને દેખાય તો એને બીજો ખોરાક કોઈ આપવો નહીં, કારણ કે એને જંગલ સિવાયની બહારની વસ્તુ એમના માટે હાનિકારક હોય છે. તેથી એવા પણ બોર્ડ મારેલા છે. અને આ જગ્યા ઉપર આપણે ઘણીવાર આવેલા છીએ. આપણે ઘણીવાર સિંહ દર્શન પણ કરેલા છે રસ્તા ઉપર, પણ હવે નસીબની વાત છે. બાકી એમ પણ તમે બાઇક ટ્રીપ કે બાઇક લઈને આ રસ્તા ઉપર આવશો તો તમને મજા આવશે. આ જે તુલસીશ્યામ મંદિર છે એ મંદિરનો પણ આપણે એક અલગ બ્લોગ બનાવશું ત્યાં પહોંચીને. તેમજ ત્યાંની થોડીક માહિતી પણ લેશું કે ત્યાં કદાચ આપણે રાત્રિ રોકાણ કરવું હોય તો કરવા દે છે કે પછી નથી કરવા દેતા એ પણ. તો અહીંયા એટલામાં આજુબાજુમાં આવી રીતે મોર આંટા મારે છે બધા. સામે હરણ છે. આવા બધા વન્ય પ્રાણીઓ તમને વચ્ચે જોવા મળશે. જો અહીંયા પણ એક શિંગડાવાળું હરણ છે, સામે હરણનું આખું ગ્રુપ છે. એ આપણે એક મોબાઈલમાં એનો એક સીન લઈએ. વચ્ચે આવો સરસ મજાનો નેસ આવે છે. આનું ગામ છે અસુંદરાળી, અને આ ગામની આ સ્કૂલ છે, પ્રાથમિક શાળા તમે જોઈ શકો અહીંયા. અને સામે બધા બાળકો છે. તો આ જંગલની વચ્ચે આખું ગામ છે. સામે બધા તમે જોઈ શકો કાચા મકાનો છે બધા. અહીંયા પણ તમે જોઈ શકો. આને નેહડા કહેવામાં આવે છે. અને આ છે અસુંદરાળી નેસ, જે તુલસીશ્યામ જવાના રસ્તા ઉપર આવે છે. તુલસીશ્યામનું અંતર અહીંયાથી 3 થી 4 કિલોમીટર આસપાસનું છે. અને વચ્ચે બસ આવો રોડ જ છે. અને અહીં એક આ બ્રિજ આવે છે જેમાં વહેતું પાણી છે, તમે જોઈ શકો. અહીંયા કદાચ આવી જગ્યા હોય ને ભાઈ, ત્યાં બધા વન્ય પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હોય છે. અને બાકી તો આવી રીતે રોડ છે એટલે ખોટો વિડીયો ન લાંબો થાય એના માટે આપણે સીધું હું તમને પહોંચીને બતાવું છું. બીજું વચ્ચે જો કદાચ કંઈ જોવાલાયક આવશે તો આપણે કેમેરો ચાલુ કરશું. જો આવી રીતે આ મોર ભાઈ રસ્તા ઉપર ખાય છે. જેથી કરીને ભાઈ ધીમે ધીમે વાહન ચલાવવું. માણસોને ના પાડે છે કે ભાઈ વન્ય પ્રાણીઓને કાંઈ ના આપો, તો પણ આવી રીતના બધી તળેલી વસ્તુઓ માણસો આપતા હોય છે. પોતાની ખુશી માટે ભાઈ બીજા પ્રાણીને હેરાન કરી ન નખાય. તો તુલસીશ્યામ પહેલાં જે આ રસ્તો આવે છે ને, આ એન્ટી ગ્રેવિટી પોઈન્ટ છે. બતાવું હું તમને આગળ. ને અહીંયા તમે છે ને
છે ને આ જો અત્યારે આમ જોવો ને તો નોર્મલ ઢાળ છે, આ સીધો રસ્તો. આપણે હેન્ડ બ્રેક આગળની પકડેલી છે, આગળની બ્રેક. હવે મૂકીશ ને હું બાઇક એટલે ઓટોમેટિક ચાલશે. આપણી ગાડી ન્યુટ્રલ છે, તમે જો એ ઓટોમેટિક આમનામ ચાલવા મળશે. આ ઢાળ નથી કોઈ, આ એન્ટી ગ્રેવિટી પોઈન્ટ છે આખો. જો આ બ્રેક પકડી છે આપણે પાછી, આ મૂકીશ એટલે ખેંચાશે ગાડી આખી આમનામ. બાકી એટલી લોડિંગ બાઇક આપણે પગથી પણ ધક્કો ન મારી શકીએ. ઓટોમેટિક ગાડી ખેંચાય છે. જ્યાં તમારી ગાડી ઓટોમેટિક ખેંચાશે. તો આ જગ્યા તુલસીશ્યામ મંદિરની પાછળની સાઈડ જ છે ને. અહીંયા તમે જુઓ ને, આ જે વિસ્તાર છે આમ તમે જોશો તો ઢાળ છે, પણ ત્યાંથી ઢાળ ગાડી પાછળ આવશે. કારણ કે ઢાળ હોય તો ગાડી પાછળ જવી જોઈએ, એની બદલે એ ઢાળ ચડી જાય છે. એવી રીતે 2-3 પોઈન્ટ છે અલગ અલગ જગ્યાએ. પણ આ જગ્યા ગૂગલ મેપની અંદર તમે સર્ચ કરશો તો પણ ત્યાં એન્ટી ગ્રેવિટી પોઈન્ટ લખેલું છે. અને ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ તુલસીશ્યામ. અને આ એક ટ્રાવેલ પ્લેસ છે. અત્યારે તો કદાચ ટ્રાફિક નહીં હોય, આપણે આડા દિવસે છીએ એટલે. પણ અહીંયા ઘણું મોટું મંદિર પણ છે અને ઘણી રોકાવાની પણ સગવડતા છે. પણ આપણે ક્યારેય રોકાયા નથી, આ વખતે આપણે ટ્રાય કરવાની છે. અને મંદિર પણ સરસ મજાનું છે અહીંયા. તેમજ એક ટુરિસ્ટ પ્લેસ છે, ફરવાલાયક સ્થળ છે અને લોકો ઘણા બધા જગ્યા ઉપર ફરવા માટે આવતા હોય છે. હાલ અત્યારે ટ્રાફિક ઓછું છે, પણ અહીંયા બસ સ્ટેન્ડ છે તુલસીશ્યામનું. પણ આ જગ્યા ઉપર વેકેશનમાં તેમજ રજાના દિવસોમાં માણસો ઘણું બધું ફરવા માટે આવે છે. તો ભાઈ હાલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ તુલસીશ્યામ. અને બાઇક આપણી સામે પાર્ક કરી દીધી છે નીચે. અને અહીંયા છે આ તુલસીશ્યામ મંદિર, તેમજ આ આખું પાર્કિંગ છે સામેનું. અને આ જગ્યા જે આખી તમે જુઓ ને, આ જંગલની વચ્ચે આવેલી છે આખી. એટલે તમે જો આવું વાતાવરણ માણવા માગતા હો, જંગલની વચ્ચે રહેવા માગતા હોય, તો તુલસીશ્યામ પણ એક જોરદાર જગ્યા છે. અને અહીંયા રોકાવાની સરસ મજાની સગવડતા છે. તમને ડબલ બેડનો રૂમ 350 રૂપિયામાં અહીંયા મળી જશે. હાલ અત્યારે આપણે જે રૂમ રાખેલો છે પણ હું તમને બતાવું. અહીંયા જે આપણે આ 11 નંબરનો રૂમ આપણે રાખેલો છે. અને જેમાં આવી રીતે આ ટાઈપના ડબલ બેડ મળશે, તેમજ ટોયલેટ, બાથરૂમ, લાઇટ, પંખો અને ચાર્જિંગની સુવિધા આવી રીતે મળશે. આવી રીતે થોડોક સાદો રૂમ છે, પણ રોકાવાની સગવડતા સરસ મજાની છે. બાકી તો વાતાવરણ એકદમ જંગલનું છે અહીંયા. અને રાત્રે 9 વાગ્યા પછી મંદિર પરિસરની બહાર જવાની મનાઈ છે. આ જગ્યાનો સંપૂર્ણ ટ્રાવેલ બ્લોગ પણ આપણે બીજો બનાવશું, જે આપણે નીચે ટ્રસ્ટની મંજૂરી લઈને બનાવશું. કે આની પછીનો જે મંદિરનો જે આખો ટ્રાવેલ બ્લોગ છે એ તમને અલગ તુલસીશ્યામનો ટ્રાવેલ બ્લોગ છે એ જોવા મળશે, તુલસીશ્યામ મંદિરનો. તો બધાને હર હર મહાદેવ, જય માતાજી.